સુરતના રાજનપાલ રોડ પર આવેલ કેબલ બ્રિજ પાસે રામજી મંદિર નજીક શ્રી રામ નામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ભગવાનનો કોઈ પણ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે. હાલમાં રામ નામ મંદિરમાં 950 કરોડ મંત્ર સાથેની બુક્સ સ્થાપિત થઈ છે. 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે. વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞ 12 ડિસેમ્બર 2017ના રોજ શ્રી ગણેશ થયું હતું. સુરત કામરેજ વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન નિઃશુલ્ક આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનાઓમાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 1100 કરોડ સુધી પહોંચી ગયું છે. રામનામ મંદિરના ટ્રસ્ટી ભદ્રેશ પટેલે કહ્યું હતું કે વિશ્વ શાંતિ અર્થે મંદિર બનાવાયું છે. આ બધી મંત્ર બુક રાખવા માટે મંદિરના નિર્માણનું વિચાર્યું અને વર્ષ 2022માં મંદિર બનાવ્યું. તેમાં રામ નામ હાલમાં આ મંદિરમાં 950 કરોડ રામ નામ અંકિત બુક સ્થાપિત કરી દેવાય છે. 1.5 લાખ ભક્તો દ્વારા રામ નામ લખાયેલી 3 લાખ જેટલી બુક્સ મંદિરમાં 4 લેયરમાં બાંધીને રાખવામાં આવી છે, જેથી તે ખરાબ ન થાય. 1100 કરોડ રામ નામ બાદ પણ યશ જારી રખાશે. સાંભળો શું કહી રહ્યા છે. હું દીપક પ્રજાપતિ, રહેવાસી પાલગામ, રામ મારુતિ સેવા સમિતિના સંચાલક છે. રામ પાવન ભૂમિ ઉપર કઈ રીતે મંદિરનું આયોજન કર્યું? રામ મંદિરનો ઇતિહાસ તો થોડો ઘણો એ છે. પહેલાં તો અમે રામનામ મંત્રલેખન કરાવ્યું. છેલ્લા 25 થી 30 વર્ષથી રામનામ મંત્રલેખન ચાલુ હતું. એટલે એક નાની અમથી રામ બેંક ચાલતી હતી, જેમાં બોલપેન સહિત ચોપડી આપણે વિનામૂલ્યે આપતા હતા. તેવી રીતે અડાજણમાં બી ભદ્રેશભાઈ પણ એવી રીતે ચલાવતા હતા. તો 2 જણા અમારો સંપર્ક થયો અને ત્યાર પછી અમે લોકોએ 125 કરોડનો ટાર્ગેટ બનાવ્યો કે આપણે વધારે મંત્રલેખન કરાવીએ. તો 125 કરોડનો ટાર્ગેટ ખાલી 6 મહિનામાં જ પૂરો થઈ ગયો. પછી લોકોની માંગ હતી તે પ્રમાણે અમે 555 કરોડનો ટાર્ગેટ બનાવ્યો. તે પણ 1-1.5 વર્ષમાં એ પણ પૂરો થઈ ગયો. પછી લોકોની માંગ વધતી ગઈ તો પછી અમે 1100 કરોડનો અત્યારે ટાર્ગેટ બનાવ્યો છે, જેમાં 950 કરોડ ઓલરેડી મંત્રલેખન થઈને અહીંયા સ્થાપિત થઈ ચૂક્યું છે. બાકીનું હવે લખાણ ચાલુ છે. લોકોનો પ્રતિસાદ છે જ, એટલે લોકો લખતા જાય છે. જેમ જેમ આવે તેમ પેકિંગ કરતા જઈએ છે. આ મંત્રની ચોપડી બુક છે, એને સાચવવા માટે કઈ રીતનું આયોજન? એને સાચવવા માટે અમે ઘણી મહેનત કરી છે. કે પહેલાં તો 25 ચોપડીની ઉપર પ્લાસ્ટિકનું કવર ચડાવ્યું. તેવા 8 બંચ બનાવીને એક બોક્સ મૂક્યું છે. બોક્સની અંદર મૂક્યા. બોક્સની ઉપર બી આખું સેલો ટેપમાં એને લેમિનેશન કરેલું. તેની પર અનાજની જે 25 કિલોની ગુણ આવે વ્હાઇટ કલરની તે ચડાવી. તેની પર પીળું કાપડ અને ફાઇનલ એની પર સ્ટીકર લગાવીને પાછું ફાઇનલ એક પ્લાસ્ટિકનું લેયર ચડાવેલું છે, જેથી એની અંદર પાણી પણ નહીં જાય કે હવા પણ ના જાય. રામજીની મૂર્તિની સ્થાપના નથી કરી, તો અમારા દર્શકોને શું બાબત? રામની મૂર્તિ અમે એટલા સારું નથી બનાવી કે અમારે અહીંયા રામજી મંદિર ઓલરેડી અવેલેબલ છે જ. પણ જે રામાયણમાં કીધું છે કે રામ સે બડા રામ કા નામ, તો રામ પણ એમનો મહિમા, નામનો મહિમા વર્ણવી શકવામાં સમર્થ નથી. તો એ બેઝ પર કે જો રામની મૂર્તિ હોય તો એમના નામની મૂર્તિ કેમ નહીં એમ, તો એને પ્રતિમા રૂપે જ અમે આ રામ મંદિર નિર્માણ કર્યું છે. અને જે બોક્સ બનાવ્યા છે તે પણ એ પદ્ધતિથી જ બનાવ્યા છે કે ભગવાને જે તે વસ્ત્ર પહેરાવે તો એ પીળું વસ્ત્ર બી એમને પહેરાયું છે. કેટલા દિવસ થયા છે આટલા બધા નામો લખવા? મને અમે 12 ડિસેમ્બર 17થી ચાલુ કરેલું હતું અભિયાન. એટલે લગભગ 5 વર્ષની અંદર આ બધા ઓલરેડી થઈ ગયું છે બધું. ને આમાં જે અહીંયા જે આપણે શક્તિ સંગ્રહિત કરી છે તેને વાતાવરણમાં એની ઉર્જા જાય એના માટે પંચધાતુ નિર્મિત રામસ્તંભનું પણ નિર્માણ કરેલું છે. ભદ્રેશભાઈ 1999થી ઘરેથી રામ નામ બેંક ચલાવતા હતા, જેમાં કરોડો રામ મંત્રનું લેખન થયું હતું. દીપકભાઈ પણ 1996થી આ જ રીતે રામ નામ બેંક ચલાવતા હતા. આ બંને સંચાલકો એકવાર મળ્યા અને વિચારોની આપ-લે બાદ સંગાથે 125 કરોડ લક્ષ્ય લઈને નીકળ્યા પડ્યા હતા અને પરિણામ ધાર્યા કરતાં ઉત્તમ આવી ગયું છે. કાસવાળા સાથે અસદ સેઠા.